નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત પેપર 508 કે જેમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આપણા અભ્યાસક્રમમાં છે. આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ 3 અધ્યાયમાં વહેંચાયેલી છે. એનો પહેલો અધ્યાય છે આચાર અધ્યાય, બીજો અધ્યાય છે વ્યવહાર અધ્યાય અને ત્રીજો અધ્યાય છે પ્રાયશ્ચિત અધ્યાય. આ 3 અધ્યાયમાં વહેંચાયેલી જે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે એનો જે પહેલો અધ્યાય છે આચાર અધ્યાય, એ આચાર અધ્યાયમાં કુલ 13 પ્રકરણો છે. આ 13 પ્રકરણોમાંથી આપણા અભ્યાસક્રમમાં બીજું અને ત્રીજું પ્રકરણ કે જેના અનુક્રમે શીર્ષક છે સંસ્કાર પ્રકરણ અને ઉપનયન પ્રકરણ, જે આપણા અભ્યાસક્રમમાં છે. આપણે એનું અધ્યયન કરવાનું છે. હવે મિત્રો, આપણે જ્યારે સ્મૃતિ ગ્રંથનું અધ્યયન કરવાનું છે ત્યારે સૌપ્રથમ આ જે સ્મૃતિ ગ્રંથો છે એ સ્મૃતિ ગ્રંથોને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. તો આ જે ધર્મશાસ્ત્ર છે એ ધર્મશાસ્ત્ર શબ્દમાંથી માં 2 શબ્દો છે, એક ધર્મ અને બીજો છે શાસ્ત્ર. આ ધર્મશાસ્ત્ર જે શબ્દ છે એને પહેલાં આપણે સમજીએ અને ત્યારબાદ આપણી જે સ્મૃતિ છે એ સ્મૃતિનું અધ્યયન કરીશું. સ્મૃતિનું અધ્યયન કરીએ એ પહેલાં ધર્મશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો એની પણ આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે ધર્મ શબ્દ સમજીએ. ધર્મનો અર્થ ખૂબ જ વિશાળ છે. ધર્મ શબ્દમાં ધ પ્લસ ર પ્લસ મ આ 3 મળીને ધર્મ શબ્દ બને છે. એમાંનો જે ધ છે એ દેવનાગરી વર્ણમાળાનો 19મો અક્ષર છે અને ત વર્ગનો 4થો વ્યંજન છે. જો ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ધ એ દંત્ય, સ્પર્શ, ઘોષ તથા મહાપ્રાણ ધ્વનિ છે. સંસ્કૃત ધાનો અર્થ થાય છે ધારણ કરનાર અથવા તો પકડનાર. જે ધારણ કરવા યોગ્ય છે તે જ ધર્મ. જેમ કે આપણે કોઈ વ્રત કે નિયમ ધારણ કરીએ છીએ તો એને આપણે ધર્મ કહીએ છીએ. આનો અર્થ એ થયો કે ધારયતિ ઇતિ ધર્મ. આ જે ધર્મ શબ્દ છે એના માટે અંગ્રેજીમાં રિલિજિયન શબ્દ પ્રયોજાય છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ આપણે જાણીએ છીએ કે ધ્રુવ ધાતુમાંથી થઈ છે. એનો જે અર્થ છે એ અર્થ થાય છે ઉન્નતિ આપવી, ટેકો આપવો અથવા તો પોષણ કરવું. તો હવે ધર્મ શબ્દનો અર્થ થશે કે ઐહિક અને પારલૌકિક ઉન્નતિ આપે તે ધર્મ. આ થયો તેનો સમજ મુજબનો સાધારણ અર્થ, જેનાથી આપણે જીવી શકીએ કે જીવવાનું ચાલુ રાખીએ અથવા તો જે માનવી તરીકે મનુષ્યની જિંદગીને ટેકો આપે, પોષણ કરે તે ધર્મ, એવું ધર્મનું લક્ષણ આપણે આપી શકીએ. આ ધર્મ શબ્દના જુદા જુદા લક્ષણો આપણને પ્રાપ્ત થાય છે. એમાં પહેલું લક્ષણ છે ધરતી વિશ્વમ ઇતિ ધર્મ. જે વિશ્વને ધારણ કરે તે ધર્મ. બીજું
બીજું એનું લક્ષણ અપાયું છે ધરતી લોકાન ઇતિ ધર્મ, લોકોને ધારણ કરે તે ધર્મ. ત્રીજું લક્ષણ અપાયું છે ધ્રિયતે જનૈઃ ઇતિ ધર્મ, મનુષ્ય દ્વારા જે ધારણ કરાય અથવા તો આચરણમાં મુકાય તે ધર્મ. અમરકોશમાં ધર્મનો અર્થ બે જગ્યાએ આપવામાં આવ્યો છે. એમાં એક જગ્યાએ ધર્મનો અર્થ કર્યો છે પુણ્ય, શ્રેય, સકૃત તેમજ વૃષ. આ જ અમરકોશમાં બીજી જગ્યાએ ધર્મનો અર્થ કરવામાં આવ્યો છે પુણ્ય, યમ, ન્યાય, સ્વભાવ, આચાર અને સોમનું પાન કરનાર એવો કરાયો છે. હવે બીજો જે કોષ છે જેનું નામ છે મેદની કોષ, એમાં પણ ધર્મનો અર્થ કરાયો છે પુણ્ય, આચાર, સ્વભાવ, ઉપમા, યમ, અહિંસા, ઉપનિષદ, ન્યાય. આ બધા અર્થો પુલ્લિંગ અને નપુંસકલિંગમાં છે અને એકલા પુલ્લિંગમાં ધર્મનો અર્થ ત્યાં કરાયો છે ધનુ, યમ અને સોમનું પાન કરનાર. આ બધા જ અર્થોનો સમાવેશ ધર્મમાં કરવામાં આવ્યો છે. આ કોષના અર્થોમાં ઘણા અર્થો પાછળથી ઉમેરાયા હોય એમ પણ આપણને જણાય છે. મિત્રો, આપણે કોષમાં જે ધર્મ શબ્દનો અર્થ પ્રાપ્ત થાય છે એ જોયો. કોષ ગ્રંથો ઉપરાંત ઋગ્વેદ વગેરે વેદોમાં પણ તેમજ ઉપનિષદોમાં પણ ધર્મ શબ્દોનો અર્થ આપવામાં આવેલો છે. તો ઋગ્વેદમાં પુલ્લિંગમાં ધર્મ શબ્દનો ઉપયોગ સમર્થન કરનાર, ટેકો આપનાર અને નિભાવ કરનાર એવા 3 અર્થમાં થયો છે. સામાન્ય રીતે ધર્મ શબ્દ વ્યવહાર, વ્યક્તિની ચાલ ચલગત, નિયત કરેલા સિદ્ધાંતો અથવા નિયમોના અર્થમાં વપરાયો છે. અથર્વવેદમાં ધર્મ શબ્દનો ઉપયોગ ધાર્મિક સંસ્કારોનું આચરણ કરવાથી મેળવેલ યોગ્યતા અથવા તો ગુણ તેમજ ધાર્મિક ફરજોનો આખો સમૂહ એ અર્થમાં થયો છે. ઉપનિષદોમાં જોઈએ તો જે છાંદોગ્ય ઉપનિષદ છે એમાં ધર્મનો અર્થ કરાયો છે આશ્રમોની ચોક્કસ ફરજો એવો ત્યાં અર્થ કરાયો છે. તૈત્રીય ઉપનિષદ જે છે એ તૈત્રીય ઉપનિષદ, ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ તથા બીજા ગ્રંથો જે સ્મૃતિ ગ્રંથો છે તેમાં ધર્મનો અર્થ કરાયો છે માનવની ખાસ અધિકારો, ફરજો અને જવાબદારીઓ, આર્ય જાતિના સભ્ય તરીકે વર્ણો પૈકી એક વર્ણના સભ્ય તરીકે, જીવનના અમુક સ્તરના માણસ તરીકે વ્યવહારનું ધોરણ એ અર્થમાં ધર્મ શબ્દ પ્રયોજાયો છે. મનુસ્મૃતિના રચયિતા મનુ માનવીના આચારને ઉત્તમ ધર્મ માને છે. આચારઃ પરમો ધર્મ. ધર્મ અંગેનો મનુનો જે મત છે એ ખૂબ જ વિશાળ છે અને માનવ જીવનને નિયમિત બનાવે છે.
માનવ જીવનના દરેક કાર્યક્ષેત્રને એ આવરી લે છે. ગીતામાં પણ કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય. અહીં ધર્મ શબ્દથી ફરજોનો નિર્દેશ કરવામાં આવેલો છે. મિત્રો, ભારતીય ધર્મ અને સાહિત્યનો ઇતિહાસ તપાસતા એવું લાગે છે કે જ્યારે સમાજમાં યજ્ઞયાગનું મહત્ત્વ વધી ગયું હતું ત્યારે ચોદના લક્ષણો ધર્મ એવી ધર્મની વ્યાખ્યા બંધાઈ. વેદના વાક્યો દ્વારા જે દ્વિતીય કાર્ય માટે પ્રેરણા આપવામાં આવે કે આમ કરવું કે આમ કરો એવું કહેવાય તેને ચેતના કહેવામાં આવે છે અને આવી ચેતનાને ધર્મનું લક્ષણ કહેવાયું છે. જ્યારે મનુષ્યના ઐહિક અને પારલૌકિક બંને પ્રકારના સુખ અને ઉન્નતિનો ખ્યાલ વિચારકોના ચિંતનમાં કેન્દ્ર સ્થાને આવ્યો ત્યારે યતો અભ્યુદયમ નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, એટલે કે જેનાથી આ લોકમાં ઉન્નતિ અને પરલોકમાં મુક્તિ મળે તે ધર્મ એવી વ્યાખ્યા બંધાઈ. સમાજને પોતપોતાની ફરજમાં બાંધી રાખનાર એક શક્તિ અથવા તો માધ્યમ તરીકે ધર્મને સ્વીકારનારાઓએ ધારણાત ધર્મમ ઇતિ આહુઃ ધર્મો ધારયતે પ્રજાઃ એવી ધર્મની સુપ્રસિદ્ધ વ્યાખ્યા આપી. મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસે પણ ભારતીય સમાજમાં ધર્મના સર્વોત્કૃષ્ટ સ્થાનને સમજાવતા કહ્યું છે કે ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. મનુસ્મૃતિમાં આપણે આગળ જોયું એ મુજબ ધર્મ શબ્દ વિસ્તૃત અર્થમાં પ્રયોજાયો છે. મનુએ ધર્મના 10 લક્ષણો આપ્યા છે. શ્લોક આ મુજબ છે: ધૃતિ, ક્ષમા, દમો, અસ્તયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. એનો અર્થ એ થાય કે ધૃતિ એટલે કે ધૈર્ય, ક્ષમા એટલે કે બીજા દ્વારા કરાયેલો જે અપરાધ છે તેને માફ કરવો એટલે કે ક્ષમાશીલ બનવું. દમ અર્થાત પોતાની જે વાસનાઓ છે એ વાસનાઓ ઉપર નિયંત્રણ મેળવવું. અસ્તેયનો અર્થ થાય છે ચોરી ન કરવી. શૌચનો અર્થ છે આંતરિક અને બાહ્ય પવિત્રતા. ઇન્દ્રિય નિગ્રહનો અર્થ છે ઇન્દ્રિયોને વશમાં રાખવી. ધીનો અર્થ થાય છે બુદ્ધિમત્તાનો પ્રયોગ કરવો. વિદ્યા અર્થાત વધારેમાં વધારે જ્ઞાન પ્રાપ્તિની પીપાસા રાખવી. સત્યનો અર્થ છે મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરવું. અને અક્રોધ અર્થાત ક્રોધ ન કરવો. આ 10 ધર્મના લક્ષણ છે એવું મનુસ્મૃતિમાં કહેવાયું છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ તેમજ ઉત્તરકાલીન સ્મૃતિ સાહિત્યમાં ધર્મ શબ્દના ઉપર આપણે જે અર્થો જોયા એ બધા જ અર્થોને સંકલિત કરવામાં આવ્યા છે. ફરજ, ધાર્મિક વિધિ, આચાર, વર્ણ, આશ્રમ કે આર્યના
આચારના અર્થમાં ધર્મ શબ્દ સમજાય છે. મેઘાતિથિ, વિજ્ઞાનેશ્વર જેવા જે ટીકાકારો છે સ્મૃતિઓ ઉપરના, એમણે વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ અને સામાન્ય ધર્મ એવા 3 પ્રકારો પાડ્યા છે. આ રીતે ધર્મ શબ્દનો વિશાળ અર્થ થાય છે. તે કુટુંબ, કુળ, વર્ણ, રાષ્ટ્ર અને માનવના શાશ્વત ધર્મ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે સંકળાયેલ છે. આપણે ધર્મ શબ્દના જે જુદા જુદા અર્થો પ્રાપ્ત થાય છે એ ટૂંકમાં જ જોયા. હવે ધર્મશાસ્ત્ર જે શબ્દ છે એમાં બીજો શબ્દ છે શાસ્ત્ર. આ શાસ્ત્રનું લક્ષણ અપાયું છે શાસનાત શાસ્ત્ર, અર્થાત જે કર્તવ્યનો બોધ આપે અને અસત્કર્મમાંથી નિવૃત્તિ માટે બોધ અથવા તો આદેશ આપે તે શાસ્ત્ર. આમ ફરજ, ધાર્મિક વિધિ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ કે આર્યના આચારોનું અથવા સામાન્ય આચારોનું શાસન અર્થાત ઉપદેશ કરે તેને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. ધર્મશાસ્ત્ર શબ્દ વિસ્તૃત અર્થમાં સમજાવવામાં આવે છે. પરિણામે ધર્મશાસ્ત્રના ક્ષેત્રમાં સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. તો ધર્મ અને શાસ્ત્ર બંને શબ્દોને આપણે સમજી લીધા અને એના ઉપરથી આપણે ધર્મશાસ્ત્ર શબ્દ બનેલો છે તેને થોડોક વિસ્તારથી સમજીએ. આપણે જાણીએ છીએ કે માનવ એક સામાજિક પ્રાણી છે. તે સમાજનો એક એકમ છે. સમાજના આ એકમ રૂપ માનવી વચ્ચેના વ્યવહાર, વર્તન અને રીતિ નિયમ માટે કેટલાક નિયમો અનિવાર્ય બને જ છે. જો આવા નિયમો ઘડવામાં ન આવે તો માત્સ્ય ન્યાયની પરિસ્થિતિ ઊભી થાય. એટલે કે મોટા માછલા નાના માછલાને ખાઈ જાય અથવા તો જે બળવાન વ્યક્તિ છે એ બળવાન વ્યક્તિ નિર્બળને જીવવા ન દે એવી પરિસ્થિતિ સમાજમાં સર્જાય. આવા સામાજિક નિયંત્રણો માટે સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્રો, કાયદાના ગ્રંથો વગેરેની રચના થઈ. સુદૃઢ, સુવ્યવસ્થિત અને શિસ્તપૂર્ણ સમાજ રચનાના આદર્શ ખ્યાલો સાથે યથાસ્થિત વ્યવહાર એમાં પ્રસ્તુત કરાયો છે. આ જે સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરે છે એના બીજ પ્રાચીન કાળથી જ રોપાઈ ચૂક્યા હતા. જંગલમાં આદિમાનવ તરીકે રહેતો જે મનુષ્ય હતો, જે માનવ હતો, એ જંગલમાં ટોળામાં રહેતો હતો. આ ટોળામાં રહેતો માનવી પોતાની જરૂરિયાતો, એકબીજાનું અવલંબન શોધતા હતા. ધીરે ધીરે એમાંથી શિષ્ટ સમાજની રચના થઈ અને એમાંથી પ્રાચીન ભારતના વૈદિક સમાજ જેવા સમાજો અસ્તિત્વમાં આવ્યા. તે સમયના જે વ્યવહારવિદો હતા એમણે તત્કાલીન જે સમાજ હતો એ સમાજને અનુરૂપ નીતિ નિયમો ઘડ્યા હતા. હવે જ્યારે સમાજનો વિકાસ થાય છે ત્યારે
આ વિકસતા જતા સમાજને સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, ધાર્મિક આચાર સંહિતા વગેરેની જરૂર પડે. આપણા ભારત દેશમાં આ બધાની જે પ્રથમ જરૂરિયાત છે એ આપણા જે ધર્મગ્રંથો છે એ ધર્મગ્રંથોએ પૂરી પાડી. આ સંદર્ભમાં કહીએ તો ધર્મશાસ્ત્રોનું જે ક્ષેત્ર છે એ રીતિનીતિના નિયમો, સામાજિક જીવન આદિની ચર્ચા સાથે વ્યક્તિના જીવનના પરમ ઉદ્દેશરૂપ મુક્તિને લક્ષ્યમાં રાખીને કરાયા છે. આપણે જાણીએ છીએ કે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું છે અને આ મોક્ષ પ્રાપ્તિને લક્ષ્યમાં રાખીને જ ધર્મશાસ્ત્રોએ પોતાના ગ્રંથોમાં માનવ જીવન વિશે દૃષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. આ થઈ ધર્મશાસ્ત્ર શબ્દનું વિભાવના. હવે આપણી સમક્ષ પ્રશ્ન એ છે કે આ જે ધર્મશાસ્ત્ર છે એ ધર્મશાસ્ત્રના જ્ઞાપક કે કારક હેતુઓ કયા? તો લગભગ બધા જ સ્મૃતિકારો ધર્મશાસ્ત્રના જ્ઞાપક હેતુઓ તરીકે વેદને એટલે કે શ્રુતિને સ્વીકારે છે. શ્રુતિ ઉપરાંત સ્મૃતિ, સદાચાર, શુભ સંકલ્પમાંથી જન્મેલી ઈચ્છા, સંતોષ અથવા તો પ્રસન્નતા વગેરેને પણ ધર્મશાસ્ત્રના જ્ઞાપક એટલે કે કારક હેતુઓ તરીકે સ્મૃતિકારોએ સ્વીકાર્યા છે. મનુસ્મૃતિમાં તો મનુએ સ્પષ્ટ કહ્યું છે કે વેદો અખિલો ધર્મમૂલમ સ્મૃતિશીલે ચ તદ્વિદામ. યાજ્ઞવલ્ક્ય મુનિ પણ મનુ જેવો જ દૃષ્ટિકોણ અપનાવે છે અને તેઓ ધર્મના 14 સ્થાનો ગણાવે છે. ગૌતમ મુનિ પણ વેદને જ ધર્મનું મૂળ માને છે. આપસ્તંભ પણ વેદના જ્ઞાતાના મતને પ્રમાણભૂત ગણવાની વાતને સમર્થન આપે છે. મનુએ આ ધર્મના 4 ઉપાદાન ગણાવ્યા છે. યાજ્ઞવલ્ક્ય એમાં સમ્યક સંકલ્પમાંથી જન્મેલા કામને સમાવીને કુલ 5ને ધર્મના ઉપાદાન ગણાવે છે. વેદની સંહિતાઓમાં સામાન્ય રીતે ધર્મ વિષયક જે વિધિઓ છે એ સ્પષ્ટ રૂપમાં સ્પષ્ટ થતી નથી. આમ છતાં વેદની જે સંહિતાઓ છે એમાં ઘણા બધા સ્થળે વિવાહ પ્રકાર, પુત્ર પ્રકાર, દત્તક વિધાન, શ્રાદ્ધ વિધિ, સ્ત્રીધનના જે વિચારો છે એ વિચારો વગેરે, ગાંધર્વ વિવાહ, બ્રહ્મચારી જીવનની પ્રશંસા, પંચયજ્ઞોનું વર્ણન વગેરે બાબતો આપણને આ વેદોની સંહિતાઓમાં પ્રાપ્ત થાય છે. આ બધી બાબત ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે વેદ એ ધર્મશાસ્ત્રનું મૂળ છે. જો કે સ્મૃતિઓમાં ધર્મશાસ્ત્રનું જે સ્વરૂપ છે એ ક્રમિક રીતે ધીમે ધીમે વિકસતું આવ્યું છે, પરંતુ શ્રુતિને એટલે કે વેદને પ્રાધાન્ય આપવાની જે વૃત્તિ છે એ પણ એટલી જ પ્રબળ છે.
મનુ કહે છે કે શ્રુતિઓના જે વચનો છે એ જો પરસ્પર વિરોધી હોય ત્યારે બંનેને પ્રમાણભૂત ગણવા જ જોઈએ. એ બંનેને માન્ય વિકલ્પો તરીકે સ્વીકારવાનો આદેશ મનુ આપે છે કે વેદની જે બાબતો છે એમાં જો વિરોધ હોય તો બે વેદમાં જો વિરોધ હોય તો એ બંનેને સ્વીકારવા. જો શ્રુતિ અને સ્મૃતિ વચ્ચે વિરોધ હોય ત્યારે સ્મૃતિ કરતાં શ્રુતિને વધારે પ્રમાણભૂત માનવી જોઈએ. જો બે સ્મૃતિઓમાં વિરોધ હોય તો મનુસ્મૃતિ એ આદિસ્મૃતિ છે અને એટલા માટે મનુસ્મૃતિને પ્રમાણભૂત માનવી. કારણ કે પાછળની મોટાભાગની જે સ્મૃતિઓ છે એ મનુને અનુસરે છે. આગળ કહેવાયું છે કે મિતાક્ષરા અને જીમૂતવાહનના મતો ક્યારેક ભિન્ન જણાય તો પણ તેઓ મનુને અનુસર્યા હોવાનો દાવો કરે છે. પરંતુ જ્યારે સ્મૃતિઓમાંથી સમાધાન ન મળે તો એવી પરિસ્થિતિમાં શું કરવું? તો જ્યારે સ્મૃતિઓમાંથી સમાધાન ન મળે ત્યારે જે તે પરિસ્થિતિમાં સમાધાન થાય એટલે કે જે સજ્જન વ્યક્તિઓ છે એ સજ્જન વ્યક્તિઓના જે આચારો છે એને પ્રમાણભૂત ગણવા અથવા તો પોતાના મનનું સમાધાન થાય એવા માર્ગને અપનાવવો. યાજ્ઞવલ્ક્ય પણ યોગ્ય સંકલ્પની કામનાને ધર્મના જ્ઞાપક કે કારક હેતુ તરીકે ગણાવે છે. આમ છતાં એમણે પ્રાધાન્ય તો શ્રુતિ અને સ્મૃતિને જ આપ્યું છે. તો આજે આપણે ધર્મશાસ્ત્ર શબ્દમાં રહેલા ધર્મ અને શાસ્ત્ર બંને શબ્દોને સમજ્યા. એમાં ધર્મ જે શબ્દ છે એ ધર્મ શબ્દની જુદી જુદી જે વ્યાખ્યાઓ કરવામાં આવી છે, જુદું જુદું જે અર્થઘટન કરવામાં આવ્યું છે એને આપણે વિસ્તારથી જોયું. શાસ્ત્ર કોને કહેવાય એ પણ આપણે જોયું. અને ધર્મ અને શાસ્ત્ર એ બંને શબ્દો ઉપરથી બનેલો જે ધર્મશાસ્ત્ર શબ્દ છે એ ધર્મશાસ્ત્ર શબ્દનું જે મહત્ત્વ છે એ પણ આજે આપણે નોંધ્યું. ત્યારબાદ આપણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે આ ધર્મશાસ્ત્રના વ્યાપક અથવા તો કારક હેતુ કયા? તો વેદને જ બધા મોટે ભાગે ધર્મશાસ્ત્રના કારક હેતુ તરીકે સ્વીકારે છે. જો કે અત્રિ મુનિ જે છે એ અત્રિ મુનિ માત્ર વેદના પ્રાધાન્યને સ્વીકારવા તૈયાર નથી. બાકી મોટાભાગના સ્મૃતિકારો વેદના પ્રાધાન્યને સ્વીકારે છે. મનુએ તો સ્પષ્ટપણે આપણને કહ્યું છે કે જ્યારે શ્રુતિના વચનોમાં પરસ્પર ભેદ હોય ત્યારે બંનેને માન્ય રાખવા જોઈએ. જો શ્રુતિ અને સ્મૃતિ વચ્ચે વિરોધ હોય, ભેદ હોય તો સ્મૃતિ કરતાં શ્રુતિને વધારે પ્રમાણભૂત માનવી જોઈએ. જો બે સ્મૃતિઓ વચ્ચે વિરોધ હોય તો મનુસ્મૃતિ આદિસ્મૃતિ છે અને એટલા માટે મનુસ્મૃતિને પ્રમાણભૂત માનવી જોઈએ. જો મિતાક્ષરા અને જીમૂતવાહનના મતો ભિન્ન હોય તો તેઓ મનુને અનુસર્યા હોવાથી એ બંનેના મતોને સ્વીકાર્ય કરવા જોઈએ. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને આ સ્મૃતિઓમાંથી સમાધાન પ્રાપ્ત થતું નથી એવી પરિસ્થિતિમાં એણે શું કરવું જોઈએ? તો સ્પષ્ટ કહ્યું છે કે આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સજ્જન વ્યક્તિઓના આચારોને પ્રમાણભૂત માનવા જોઈએ અથવા તો પોતાના મનનું સમાધાન થાય એવા
માર્ગને અપનાવવો જોઈએ એમ સ્પષ્ટપણે મનુ માને છે. તો આજે આપણે ધર્મશાસ્ત્ર શબ્દને વિસ્તારથી સમજ્યા. આ ધર્મશાસ્ત્ર શબ્દને વિસ્તારથી સમજવાનું પ્રયોજન એ હતું કે આપણો જે ગ્રંથ છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એટલે કે સ્મૃતિઓને ધર્મશાસ્ત્ર તરીકે સ્વીકારવામાં આવે છે. સ્મૃતિઓ એટલે ધર્મશાસ્ત્ર એવું માનવામાં આવે છે, અને એટલા માટે શાસ્ત્રનું અધ્યયન કરતાં પહેલાં આપણે એના જે જુદા જુદા અર્થઘટનો છે એ જોયા. હવે આપણે ધર્મશાસ્ત્ર જે છે ધર્મશાસ્ત્રનો ઉદ્ગમ અને વિકાસની જે પ્રક્રિયા છે એની ચર્ચા કરીશું.